નમસ્કાર ભાઈ બહેનો, હું છું રાજ. તમે જોઈ રહ્યા છો સ્વ અર્થાત સત્ય. આજે આપણે વાત કરીશું કે આપણું પ્રાચીન ભારતનું સમાજ કેવું હતું, સમાજની સંસ્કૃતિ કેવી હતી, વિચારણા કેવો હતું અને સમાજ કયા કાયદા નિયમ અથવા સમાજ કેવા વિચારોથી બંધાયેલું હતું. તો ચાલો શરૂ કરીએ. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રાચીન ભારતને સમજવા માટે આપણે ઈસવીસન પૂર્વે 1500 પહેલાં જવું પડશે. ઈસવીસન પૂર્વે 1500માં એવું માનવામાં આવે છે કે તેને વૈદિક કાળ તરીકે ઓળખવામાં આવે છે. વૈદિક કાળને સમજવું હોય ને મિત્રો, તો તેના બે ભાગ પાડવા પડે. પેલું પ્રારંભિક વૈદિક કાળ અને બીજું છે ઉત્તર વૈદિક કાળ. પ્રારંભિક વૈદિક કાળને ઈસવીસન પૂર્વે 1500 થી 1000 સુધીનું ગણવામાં આવે છે, જ્યારે ઉત્તર વૈદિક કાળને ઈસવીસન પૂર્વે 1000 થી 600 સુધીનું. હવે આ બંને કાળોને જે વૈદિક સમય હતો જેમાં વેદો લખાણા, આ બંનેના સમયને અલગ અલગ રીતે દર્શાવવામાં શું કામ આવે છે તેના પર ઘણી ચર્ચા વિચારણા કરવી જોઈએ, સમજવું જોઈએ. કારણ કે જે પ્રારંભિક વૈદિક કાળ હતો ને મિત્રો, એ પ્રારંભિક વૈદિક કાળમાં એવું દર્શાવવામાં આવતું હતું કે કોઈ પણ વાત, સમાજ, કોઈ પણ લોકો પોતાની વાત રજૂ કરી શકતા હતા કોઈ પણ ડર વગર, ડર્યા વગર કોઈ પણ કાર્ય પોતાનું કરી શકતા હતા. અર્થાત કે જે કોઈ પણ વ્યક્તિ છે, માની લો કોઈ એક સામાન્ય વ્યક્તિ છે જેને ભણવામાં વધુ રસ છે, તો તે વ્યક્તિ ભણતરના ગુરુકુલનો વિકલ્પ ચૂઝ કરશે અને તેથી જ તે વ્યક્તિને બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવશે. જે વ્યક્તિને રાજ્ય સંભાળવાનો શોખ હોય, યા પછી રાજ્ય પ્રત્યે લાગણી ભાવો હોય અને રાજ્ય સુધારવા માટે રાજ્યના સીમામાં ઊભું રહીને મદદ કરવું હોય, લડવું હોય, જે વ્યક્તિ દર્શાવતું હોય કે હું રાજ્ય પ્રેમી છું, જે વ્યક્તિ સમાજ માટે લડવા માંગતો હોય, સમાજને પોતાના અલગ વિચાર ભાવોથી રજૂ કરવા માંગતો હોય, કે સમાજની જે રચના તંત્ર છે તેને અલગ ભાવોથી લડીને દર્શાવવા માંગતો હોય કે આ વસ્તુ આવી રીતે છે. ટૂંકમાં કોઈ એવો વિચારધારા વાળો વ્યક્તિ જે પોતાના બળ અને સામર્થ્ય દ્વારા સમાજમાં ફેરફાર લાવવા માંગતો હોય, તેને ક્ષત્રિય તરીકે ઓળખવામાં આવતા હતા. તે સાથે સાથે ઘણા એવા લોકો હોય જેને વહીવટમાં રસ હોય, ઘણા એવા લોકો હોય. આમતોર પર ભારત રહ્યો ને એ ખેતી પ્રધાન દેશ હતો, તો ભારતમાં મુખ્યત્વે બધા જ લોકો ખેતી કરતા હતા. તો ઘણા બધા એવા વેપારીઓ હોય જેમને આપણે પહેલાં પ્રાચીન ભારતમાં આપણી જે ખેતીનો માર્ગ હતો જળ માર્ગ તરીકે ઓળખવામાં આવતો હતો. મતલબ અર્થાત કે જે પ્રાચીન ભારતમાં, તમને આ જાણીને થોડોક શોખ લાગશે કે પ્રાચીન ભારતમાં પણ ચીજ વસ્તુઓ, મરી મસાલાઓ કે પછી કપાસ કે જે બધી ખેતી થતી તે વિદેશ સુધી પહોંચાડવામાં આવતી હતી. તે સાથે સાથે અગર આપણે સમજીએ તો પ્રાચીન ભારત દેશ છે ને એ વેપારી દેશ હતો. હંમેશા વિદેશો સાથે અને ભારતના અંદર પણ વહીવટો ચાલુ હતા કે ચાલતા હતા. હવે થોડું ઘણું આપણે આમાં સમજવાની કોશિશ કરીને તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે વેપારી લોકો હતા ને તેને વૈશ્ય તરીકે ઓળખવામાં આવતા હતા. અને આ ત્રણેય કાર્યમાં જે વ્યક્તિ સહાય કરતા ને તેને શૂદ્ર તરીકે ઓળખવામાં આવતા હતા. જ્યારે પ્રારંભિક વૈદિક કાળ હતો ને ત્યારે સ્ત્રીઓને સન્માન મળતું હતું, સ્ત્રીઓને છૂટછાટ હતી, સ્ત્રીઓ પોતાની વાત રજૂ કરી શકતા હતા. ત્યારે લાજ પ્રથા કે કોઈ પણ જાતની સ્ત્રીઓ માટેની પ્રથા નથી. પણ જ્યારે પ્રારંભિક વૈદિક કાળ હતો ત્યારે ધીરે ધીરે કાયદા કાનૂન બનવા લાગ્યા, સમાજમાં ઘણો ફેરફાર આવવા લાગ્યો અને તેના કારણે સમાજમાં ઘણી બધી કહી શકાય કે પ્રોબ્લેમ્સ જેવું ઊભું થયું. તેનું મુખ્યત્વે કારણ એ છે કે સ્ત્રીઓ ઉપર પ્રતિબંધ, સ્ત્રીઓના કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, સ્ત્રીઓને ઘરની બહાર જવામાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો, શિક્ષણમાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અને તે સાથે સાથે સમાજમાં એવા વ્યક્તિઓ કે જે પોતાનું કોઈ પણ કાર્ય કરવા માંગે છે, અર્થાત કે માની લો કોઈ વ્યક્તિને ભણવામાં રસ છે, તો તે વ્યક્તિ અગર કોઈ નીચી જાતિનો છે તો તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જે પ્રારંભિક વૈદિક કાળ હતો ને તેમાં કોઈ પણ વ્યક્તિને પોતાનું મનગમતું કાર્ય કરી શકતો હતો, તેને જન્મથી લેવા દેવા ન હોતા. પણ ઉત્તર વૈદિક કાળમાં કોઈ પણ વ્યક્તિને જન્મથી તેની જાતિ અને જ્ઞાતિ નક્કી કરવામાં આવતી હતી. જે રીતે એવું માની લે કે કોઈ એવો વ્યક્તિ છે જેના પિતા બ્રાહ્મણ છે તો તેનો પુત્ર પણ બ્રાહ્મણ થશે, તેવું માનવામાં આવતું હતું ઉત્તર વૈદિક કાળમાં. જ્યારે પ્રારંભિક વૈદિક કાળમાં કોઈ પણ વ્યક્તિને છૂટ હતી કે કોઈ પણ પ્રકારનું કાર્ય તે કરી શકે, અર્થાત કે જે સમાજના સુધારા માટે હોય તે પણ પ્રકારનું કાર્ય કરી શકે અને તે પ્રકારની તેને જાતિ મળશે. પણ ઉત્તર વૈદિક કાળમાં આ બધી વસ્તુનો તફાવત આવ્યો, ચેન્જ આવ્યો. હવે આ બંને કાળોમાં સૌથી વધુ જો જોવા જેવું અગત્યનું છે ને, જે આજના સમયમાં પણ જોવા મળે છે ભારતમાં, તો તે છે પરિવાર વ્યવસ્થા. આપણે પશ્ચિમી દેશોને જોઈએ ને
તો પરિવાર વ્યવસ્થા એટલી કંઈ ખાસ જોવા મળતી નથી. જ્યારે બાળક થોડુંક મોટું થાય તો તેને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ કહીને છૂટું કરી દેવામાં આવે છે કે તે કોઈ પણ પ્રકારની નોકરી જાતે કરીને જાતે ઘર બનાવે અને જાતે સંસાર પાળે. પણ આપણા ભારતમાં પ્રાચીન વ્યવસ્થાથી જ ઘરનો જે વડો, જે મુખ્ય વડો છે, તે જ પૂરું કુટુંબ સંભાળે છે. પરિવાર એક જૂથ રહે છે, ચાહે તે 4 ભાઈ 7 ભાઈ બહેનો જે સાથે હોય છે તે હંમેશા સાથે જ રહે છે. લગ્ન બાદ પણ આજુબાજુમાં જ ઘર લેવામાં આવે છે અને ત્યાં જ સમય ગાળે છે. અને એવું માનવામાં આવે છે કે સહકુટુંબ સહપરિવાર રહે છે. તેથી જ આપણા પ્રાચીન ભારતીયમાં એક કહી શકાય કે વર્લ્ડ પ્રખ્યાત, પૂરા વિશ્વમાં પ્રખ્યાત એક વ્યાખ્યા આપવામાં આવી છે કે વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમ અર્થાત કે પૂરું વિશ્વ આપણું ઘર, આપણું કુટુંબ છે, આવું કહેવામાં આવ્યું. હવે સાથે સાથે આપણે સમજીએ કે પ્રાચીન ભારતના લોકો મિત્રો શિક્ષણ કેવી રીતે લેતા હશે. આ સવાલ તો આપણા મનમાં આવવો જોઈએ. તો શિક્ષણ વ્યવસ્થા પ્રાચીન ભારતમાં ખૂબ વિશાળ હતી. અર્થાત આપણે આને સમજીએ તો ઘણા બધા ઋષિઓ જે સંન્યાસ પણ ધારણ કરતા અને ઘણા બધા એવા ઋષિઓ પણ હતા જે સંન્યાસ ધારણ ન પણ કરે. પણ આ બંને ઋષિઓ છે ને મિત્રો, એ શું કરતા? ગુરુકુલ સ્થાપતા. અને ઘણા બધા એવા બાળકો છે, ઘણા બધા માતા પિતા પોતાના બાળકોને ત્યાં શિક્ષણ માટે મોકલતા અને ત્યાં સંન્યાસ લેતા અને તેને સંન્યાસ લેતા પણ ઘણા બધા ગુરુકુલોમાં પણ લેતા. તો આવા બાળકોને શિષ્ય તરીકે ઓળખવામાં આવતા હતા અને ગુરુ જે ઋષિ મુનિઓ હતા તે ભણાવતા હતા. હવે આમાં શું ભણાવતા હતા? તો દર્શનશાસ્ત્ર ભણાવતા હતા, ગણિત શીખડાવતા હતા. હા, આ વસ્તુ પર ખૂબ વિચાર કરવા જેવો છે કે પ્રાચીન ભારતમાં પણ ગણિત એવી મુખ્ય વિષય ને બહુ ઇઝી તરીકે ભણાવવામાં આવતું હતું. તેના શોર્ટકટ્સ પણ આપણા પ્રાચીન ભારતમાં ગોતવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ તો શિક્ષણ વ્યવસ્થા તો ચલો ઠીક છે કે ગુરુકુલ હતા અને ત્યાં લોકો શીખતા હતા. હવે આ બધામાં ધર્મ અને સંસ્કૃતિ શું કહે છે? શું ગુરુકુલમાં ફક્ત ધર્મ અને સંસ્કૃતિ જ શીખવવામાં આવતું હતું? તો ના મિત્રો, કારણ કે ગુરુકુલ એ ફક્ત ધર્મ અને સંસ્કૃતિ માટે ન હતું. ગુરુકુલ જીવનને જીવવા માટે, જીવન કેવું છે તે સમજાવવા માટે અને એક દર્શન શાસ્ત્ર પ્રગટ કરતું હતું. હવે દર્શન શાસ્ત્ર એટલે થોડુંક તમને મનમાં આવ્યું હશે કે દર્શન શાસ્ત્ર એટલે શું? તો ફિલોસોફી. આ શબ્દ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે. દર્શન શાસ્ત્ર અર્થાત કે આપણે કોઈ પણ વસ્તુ છે, જીવનની કોઈ પણ વસ્તુ છે, એને આપણે કેવી રીતે જોવી છે, કેવી રીતે સમજી છે અને કેવી રીતે પોતાના જીવનમાં ઢાળવી છે, આ બધી જ વસ્તુને કોઈ એક પુસ્તકમાં લખવામાં આવે. અને આવા પુસ્તકો ઘણા બધા વ્યક્તિઓ દ્વારા ઘણી બધી જગ્યાઓમાં લખવામાં આવે અને જ્યારે આ બધા પુસ્તકો એકત્ર થાય અને કોઈ પણ એક મુખ્યત્વે વાત રજૂ કરે ને, તો તેને દર્શન શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. દર્શન શાસ્ત્ર અર્થાત કે કોઈ પણ વ્યક્તિ જે જીવનમાં કાંઈ પણ વસ્તુ કે કોઈ ભાવો સમજ્યું છે તેને કેવી રીતે રજૂ કરે છે. તો આવી બધી મુખ્યત્વે વાતો તે સમયે ગુરુકુલોમાં ભણાવવામાં આવતી હતી. તે જ કારણે તે સમયમાં આપણા 4 વેદો ખૂબ પ્રચલિત થયા, જેમાં મુખ્યત્વે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જેવી રીતે તે વેદોમાં આપણા દેવોની વાત લખેલી છે, તે વેદોમાં સંસ્કૃત શ્લોકો આપ્યા છે, તે દેવોમાં સંગીતને કેવી રીતે પઠવવું, સંગીતને કેવી રીતે ગાવું, સંગીતને કેવી રીતે પોતાના જીવન સાથે સંગીતનો કેવી રીતે મિલાપ છે તે દર્શાવ્યું છે. અને સાથે સાથે સંગીત એક લયપદ દ્વારા જીવનને દર્શાવ્યું છે અને જીવન જીવવાની જે કળા છે તે દર્શાવ્યું છે. અને તે સાથે સાથે આપણે તે સમયમાં ભગવદ્ ગીતા અને રામાયણ જેવા મહાપુસ્તકો આપ્યા છે, જેને જીવનને કેવી રીતે જીવવું એ દેવોના માધ્યમ દ્વારા દર્શાવ્યું છે કે તમે જીવનમાં કે બાલ્ય અવસ્થા કે પછી જુવાનીની અવસ્થા કે વૃદ્ધ અવસ્થામાં તમે જીવન કેવી રીતે જીવો, કે તમે કેવી રીતે જીવી શકો છો, કેવી રીતે સમજી શકો છો. અને એમાં એમ પણ દર્શાવવામાં આવ્યું છે કે આપણે હંમેશા આપણા પર કોઈ પણ દુઃખ પડે ને તો આપણે ઈશ્વર પર મૂકી દેવી. જ્યારે તે બુકમાં શું કહ્યું છે કે ઈશ્વર હોય ને તેને પણ પોતાના જીવનમાં દુઃખ વેઠવવું પડે છે, ભોગવવું પડે છે. તો આપણે તો ફક્ત માણસ છીએ, આપણે આપણા કર્મ પર ધ્યાન દેવું જોઈએ. જીવન કેવું હોવું જોઈએ, જીવન જીવતા દર્શાવે છે અને એ પણ દર્શાવે છે કે જે ઈશ્વર છે તેને પણ પોતાનું કાર્ય, તેનું કર્મ કરે છે અને ફળની આશા નથી રાખતું. તો આપણે ફક્ત મનુષ્ય છીએ, આપણે પણ કર્મ કરવું જોઈએ. આમાં દર્શાવે છે કે તમે જેવું કર્મ કરશો ને તેવું તમને ફળ મળશે અને તે જ હિસાબે તમારું જીવન આગળ વધશે. ન કરો અને ફળની ચિંતા ન કરો, આ દર્શાવે છે. હવે આટલું વિશાળ ભારત દેશ હતું તો પોતાનો આર્થિક ગુજારો કેવી રીતે કરતા? તો મેં તમને પહેલાં જ કીધું હતું કે ભારત દેશ છે ને એ વેપારીઓનો દેશ હતો. ભારત દેશમાં ઘણા બધા પ્રાચીન સમયથી જ ભારત દેશ અન્ય દેશો સાથે વેપાર કરતું હતું, જેમાં ગરમ મરી મસાલા બી હોય કે કોઈ પણ વસ્તુ જે અનાજ છે, પાક, તે સાથે સાથે રેશમી જે કાપડ છે, રેશમી કાપડ સાથે સાથે ઘણી બધી પાકી ઈંટો અને આવી ઘણી બધી વસ્તુઓનો વેપાર કરતું હતું વિદેશ સાથે. આ હવે તમને વિચાર આવતો હશે કે આ બધો વેપાર કેવી રીતે કરતા હતા? તો આ વેપાર વિદેશમાં દરિયાઈ માર્ગ દ્વારા કરતા હતા. હવે
કે આટલો બધો વિશાળ દેશને ચલાવવા માટે રાજકીય વ્યવસ્થા કેવી હશે. આ વિચાર આવવો ખૂબ અગત્યનો છે. જો મિત્રો રાજકીય વ્યવસ્થા સમજવી ખૂબ અઘરી, ખૂબ કઠિન છે, તો આપણે એને બીજા ભાગમાં રજૂ કરશું. પણ અત્યારે સમજવા પૂરતું એટલું હું કહી દઉં કે રાજકીય વ્યવસ્થામાં ઘણા બધા ભારત દેશમાં ઘણા બધા અલગ અલગ સમય અનુસાર રાજા આવ્યા, જેને પોતાની વાત, વિચાર, ધર્મ અને સંસ્કૃતિ રજૂ કરી અને જેને ભારતે હંમેશા સ્વીકાર્યું. હા, એવું થઈ શકે કે અન્ય દેશના રાજાઓએ આપણા પર આક્રમણ કરીને આપણને અણવણ સ્વીકારીએ. ઘણા બધા એવી સંસ્કૃતિ છે જે આપણા દેશમાં રાખી હોય, યા પછી આમ પરિવર્તન કર્યું હોય. હા, પણ તેના કારણે ઘણા ફાયદા અથવા નુકસાન પણ તમને કહીશ. પણ આ એક પ્રકારનું ચિંતન જેવી વસ્તુ થઈ શકે કે કેવી રીતે કોઈ પણ વિદેશી લોકો છે જેને આપણા દેશ પર આક્રમણ કર્યું, આપણા દેશમાંથી ઘણી બધી વસ્તુ લૂંટી અને આપણા દેશમાં ઘણી સંસ્કૃતિ એમની રોપી. તો આ પર બી આપણે વાત કરીશું. પણ રાજ્ય વ્યવસ્થા એવી હતી કે કોઈ એક મુખ્યમંત્રી હોય જે એક સમિતિ બેસાડે અને તેમાં ઘણા બધા નાના જૂથના મંત્રીઓ હોય જે પોતાની વાત રજૂ કરે અને તે પર સુધારો કે અમલ કરવામાં આવે. તો કૌટિલ્ય દ્વારા ચાણક્ય નીતિ આપવામાં આવી હતી, જેમાં કૌટિલ્યએ દેશનો વહીવટ કેવી રીતે કરવો, કેવી રીતે કર ઉઘરાવવો, કેવી રીતે દેશમાં સુધારા કરવા, કેવી રીતે નીતિશાસ્ત્ર મતલબ નીતિ, કોઈ રાજવીર કેવો હોવો જોઈએ જેને દેશને ચલાવવા માટે એનામાં કેવા ગુણ હોવા જોઈએ, આવી પણ વાત કરી છે. અને ઘણી બધી વાતો છે મિત્રો જે હું તમને આગલા વિડીયોમાં કહીશ. કળા, સંસ્કૃતિ અને આપણા પ્રાચીન ભારત દેશમાં કેટલા બધા સુધારો આવ્યા, કેટલા રાજાઓ આવ્યા, કેટલા પરિવર્તનો આવ્યા અને તેના કારણે દેશમાં કેટલો સુધારો અથવા કેટલા નુકસાન થયા. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર. જય હિન્દ.